મોદીએ શનિવારે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં માલિકીના 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. આ તકે તેમણે કહ્યું હતું કે આજનો દિવસ ગામડાઓની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. આ યોજના 5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જેથી ગામમાં રહેતા લોકોને તેમના ઘરના કાયદેસરના પુરાવાઓ આપી શકાય. 2014માં જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે આ મુદ્દાને ઉકેલવાનો નિર્ણય લીધો હતો. કોઈ પણ સરકાર તેના ગામડાના લોકોને આ રીતે મુશ્કેલીમાં મૂકી શકે નહીં. જે 12 રાજ્યોમાં આ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું, તેમાં 230 જિલ્લાના 50,000થી વધુ ગામો સામેલ છે. અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામો માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની રોજ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટેથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીને ઝડપ્યા છે. આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી છે. હવે આ કેસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના છે. 13 નવેમ્બર 2024 ફરિયાદ નોંધાયા બાદ આજ સુધીમાં 9 આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણીમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મેગા ડિમોલેશન ઓપરેશનના 7 દિવસ પૂર્ણ થયા છે. બેટ દ્વારકામાં 7 દિવસની કામગીરી બાદ હવે દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ અંતર્ગત આજે રૂકમણી મંદિરની સામે આવેલા ધાર્મિક દબાણ અને આરંભડા ખાતેના એક ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલેશનને શુક્રવારે 1 સપ્તાહ પૂર્ણ થયું. 7 દિવસ સુધીમાં કુલ ₹62.73 કરોડની કિંમતની 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના કુલ 406 દબાણ હટાવાયા. 7 દિવસમાં 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ સહિત કુલ 406 દબાણને હટાવવામાં આવ્યા છે. વલસાડના વશિયર વિસ્તારમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અમૂલના મેંગો શ્રીખંડના ગ્રાહકે ખરીદેલા તમામ પેકેટમાંથી ફૂગ મળી આવતા ખળભળાટ મચ્યો છે. વલસાડના ગ્રાહકે આ ઘટનાનો વિડીયો પુરાવો લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક કાપડના વેપારી રતનસિંહ ચૌહાણે ડીમાર્ટ સ્ટોરમાંથી ખરીદેલા અમૂલ મેંગો શ્રીખંડમાં ફૂગ મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ તેણે પુરાવા રૂપે વિડીયો આપ્યો છે અને કાર્યવાહીની માંગ કરી છે. દીકરીનો ફેવરેટ હતો એટલે પિતાએ મેંગો શ્રીખંડની ખરીદી કરી. ખાવા બેઠા અને જોઈને તમામ ચોંકી ગયા. સ્ટોર મેનેજર પાસેથી સંતોષકારક જવાબ ન મળતા રતનસિંહે વિડીયો પુરાવા સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવી. 18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પ્રવાસે નીકળેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના માસૂમ બાળકો સવાર બોટ ડૂબી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને 2 શિક્ષિકાઓ મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવનારી આ ઘટનાને આજે 1 વર્ષ થયું છે. આજે પણ મૃતકના પરિવારજનો આ ઘટનાને યાદ કરતા ધ્રુજી જાય છે. પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બીજી તરફ બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધીની પદયાત્રા કરી હતી. લગ્નસરાની સિઝનમાં વલસાડ પોલીસે મોટી સફળતા મેળવી છે. વલસાડ એલસીબી પોલીસે બાતમીના આધારે કાપડના ટાંકાની આડમાં છુપાઈને લઈ જવાતો 8.76 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસપી કરણરાજ વાઘેલાની સૂચના મુજબ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં ટીમે બગવાડા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ આવી રહેલા ટેમ્પોને રોકીને તપાસ કરતા તેમાંથી 271 કાપડના ટાંકાની રેલની વચ્ચે છુપાવેલી 5184 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક સાબિર કેમરુદ્દીન ખાનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે દમણના 2 વ્યક્તિઓએ આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને સુરત લઈ જવાનો હતો. પોલીસે કાપડના રેલ, ટેમ્પો, મોબાઈલ અને દારૂ સહિત કુલ ₹25.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં કામદારે પોતાના સુપરવાઇઝર પર 12 ઇંચના ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સુપરવાઇઝર ગંભીર રીતે ઘવાયા હતા. તેને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે ચપ્પુ જાંઘમાંથી પસાર થઈ પેટના નીચેના ભાગ સુધી ઘૂસી ગયું હતું.
ડોક્ટરો દ્વારા એક્સ-રે કરવામાં આવતા ચપ્પુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 12 ઇંચ લાંબા ચપ્પુમાંથી માત્ર 15% જ ભાગ બહાર હતો, જ્યારે 85% ભાગ અંદર હતો. આ ગંભીર પરિસ્થિતિમાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી ચપ્પુને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 5 કલાક સુધી સર્જરી કરી હતી. ડોક્ટરોના પ્રયાસોને કારણે સુપરવાઇઝરની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે એક ગંભીર ટ્રિપલ અકસ્માત થયો, જેમાં 2 યુવાનના મોત થયા હતા. રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ, બાઇક અને કાર વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવાને જીવ ગુમાવ્યા હતા. હાલ ઊંઝા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે ઉપર પ્રીત હોટલની સામે લક્ઝરી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે ચલાવી રોડ ક્રોસિંગ કરી રહેલી મોટરસાયકલને ટક્કર મારી હતી. એ બાદ સામેથી રોંગ સાઈડમાં આવતી સફેદ કારને પણ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત થયો હતો. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસીડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું છે. ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ એટલી હદે વિકરાળ બની કે 2 કિલોમીટર સુધી ધુમાડો દેખાતો હતો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગનો વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ હચમચી ગઈ. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી મચી હતી. પતરાનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું. મોટા વરાછા વૈભવ રેસીડેન્સી પાસે ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગ્રાઉન્ડ ઉપર જ પતરાના શેડ નાખીને આ ગોડાઉન ચલાવાતું હતું, જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ ચાલતું હતું. આજે સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતાં આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા. અમરેલી જિલ્લામાં દીપડાના વધતા આતંક વચ્ચે એક ખેતમજૂર પિતાએ પોતાના બાળકોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે. રાજુલા તાલુકાના જાપોદર ગામની વાડી વિસ્તારમાં રહેતા ભરત બારૈયાએ પોતાના 6 બાળકોની સુરક્ષા માટે લોખંડનું વિશાળ પાંજરું બનાવ્યું છે. 5 દીકરી અને 1 દીકરાની ચિંતામાં પિતાએ આ માર્ગ અપનાવ્યો છે. બાળકોને પાંજરામાં પૂર્યા છે. ભરત બારૈયાએ કહ્યું કે મારા પત્ની ગુજરી ગયા છે. મારે 5 બાળકી છે અને 1 દીકરો. હું ખેતી કરું છું. મને વિચાર આવ્યો, મારી ખેતીવાડીમાં પાણી વાળવા કેવી રીતે જવું? કોઈ સાથે હોય નહીં. રાત્રે 12-1 વાગી જાય. મગજમાં પ્લાન આવ્યો, પાંજરું બનાવ્યું, તાળું મારી શકીએ. અહીં દીપડા અને સિંહોને પૂરેપૂરો ત્રાસ છે. રાતના સમયે વહેલી સવારે વન્ય પ્રાણી આવે છે. કાયમ કૂતરાને ઉપાડે છે. મારા 4 ગલુડિયા પણ લઈ ગયા છે.